બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 177 અને શ્લોક નંબર 178 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 177ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, ધ્યાનથી બરાબર તેને સાંભળજો. મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ. ફરીવાર, મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ. મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ. પહેલો શબ્દ છે મરણાદિ પ્રસંગેષુ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. મરણ આદિ પ્રસંગેષુ એટલે કે મરણ આદિ પ્રસંગોમાં. બીજો શબ્દ છે કથા ભજન કીર્તનમ. એમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. કથા ભજન કીર્તનમ. આખી કડી આપણે સમૂહમાં બે વાર ગાઈએ. મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ. ફરીવાર, મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ. હવે શ્લોકની બીજી કડીનું ગાન કરીશ, તેને ધ્યાનથી તમે સાંભળજો. કાર્યમ વિશેષત સ્માર્યો ह्यक्षर પુરુષોત્તમઃ. ફરીવાર, કાર્ય વિશેષત સ્માર્યો ह्यक्षर પુરુષોત્તમઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કાર્યમ વિશેષત સ્માર્યો ह्यक्षर પુરુષોત્તમઃ. બધા શબ્દો છૂટા છૂટા છે, સમજાય તેવા છે. બે વાર સમૂહમાં તેનું ગાન કરીએ. કાર્યમ વિશેષત સ્માર્યો ह्यक्षर પુરુષોત્તમઃ. ફરીવાર, કાર્ય વિશેષત સ્માર્યો ह्यक्षर પુરુષોત્તમઃ. હવે આખા શ્લોકનું સમૂહમાં બે વાર ગાન કરીએ. મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ. કાર્યમ વિશેષત સ્માર્યો ह्यक्षर પુરુષોત્તમઃ. ફરીવાર, મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ. કાર્યમ વિશેષત સ્માર્યો ह्यक्षर પુરુષોત્તમઃ. આ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે. મરણ આદિ પ્રસંગોમાં વિશેષ ભજન કીર્તન કરવું, કથા કરવી, અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્મરણ કરવું. તો બાળમિત્રો, આ પ્રમાણે થયો શ્લોક નંબર 177. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 178. તેની પહેલી કડીનું ગાન અહીંથી હું કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. પુત્રે પુત્રાત્મિકા સ્વસ્ય સંસ્કાર્યા સંતતિ સદા. ફરીવાર, પુત્રે પુત્રાત્મિકા સ્વસ્ય સંસ્કાર્યા સંતતિ સદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પુત્રી પુત્રાત્મિકા સ્વસ્ય સંસ્કાર્યા સંતતિ સદા. પહેલો શબ્દ છે પુત્રી પુત્રાત્મિકા. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. પુત્રી, પુત્ર, આત્મિકા એટલે કે દીકરી કે દીકરા એવા. સ્વસ્ય સંસ્કાર્યા સંતતિ સદા. બીજા બધા શબ્દો છૂટા છે. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. પુત્રે પુત્રાત્મિકા સ્વસ્ય સંસ્કાર્યા સંતતિ સદા. ફરીવાર, પુત્રે પુત્રાત્મિકા સ્વસ્ય સંસ્કાર્યા સંતતિ સદા. હવે શ્લોકની બીજી કડીનું ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. સત્સંગ દિવ્ય સિદ્ધાંતે સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. ફરીવાર, સત્સંગ દિવ્ય સિદ્ધાંતે સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈઃ સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. પહેલો શબ્દ છે સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈઃ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈઃ એટલે કે સત્સંગના દિવ્ય સિદ્ધાંતો. બીજા બધા શબ્દો સમજાય તેવા છે.
આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. સત્સંગ દિવ્ય સિદ્ધાંતે સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. ફરીવાર. સત્સંગ દિવ્ય સિદ્ધાંતે સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. પુત્રી પુત્રાત્મિકા સ્વસ્ય સંસ્કાર્યા સંતતિ સદા. સત્સંગ દિવ્ય સિદ્ધાંતે સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. ફરીવાર. પુત્રી પુત્રાત્મિકા સ્વસ્ય સંસ્કાર્યા સંતતિ સદા. સત્સંગ દિવ્ય સિદ્ધાંતે સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. આ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે. દીકરી કે દીકરા એવા પોતાના સંતાનોને સત્સંગના દિવ્ય સિદ્ધાંતો, સારા આચરણો અને સદ્ગુણો વડે સંસ્કાર આપવા. આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 177 અને શ્લોક નંબર 178 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.